સવાર થઈ ગઈ ને વાગી ગયા છે 9:15 થવા આવ્યા છે આજ તો સવારના. ચાલો તો જો આપણે 9:30 નીચે આવી ગયા હતા અને હવે જો અહીંયા બધું કટિંગ કરી લીધું. 2 ઓશિકાના કવર સિવાઈ ગયા. એક આ જો આપણે હમણાં ગળ્યા કર્યા છે ખાંડવાળા. ખાંડ ચડાવી ને તમારે કેવી. અમારા આરાધ્યા બેન જો ઉઠીને હોમવર્ક કરવા બેસી ગયા. હા આરાધ્યા હે ચાલો તો જો આપણે ઉપર આવી ગયા રસોઈ બનાવવા માટે. 7 વાગી ગયા છે. આજ તો મોડું થઈ ગયું કેમ કે જો દુકાનમાં પણ ગ્રાહક આવી ગયા. અને ચાલો તો આપણો મસ્ત જો અહીંયા ગરમા ગરમ શીરો શેકાવા મળ્યો છે. ચાલો અહીંયા આપણો ગરમા ગરમ શીરો થઈ ગયો છે રેડી. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ ને વાગી ગયા છે 9:15 થવા આવ્યા છે આજ તો સવારના. અને જો આપણે આજ તો કામ કરીને વહેલા ફ્રી થઈ ગયા. એક પોતું જ બાકી છે, બધું કામ પૂરું થઈ ગયું છે આજ તો. અને કીર્તન જો એને થઈ ગઈ છે શરદી, એટલે જો ભાઈ બેઠા છે નાહી ધોઈને, દૂધ બૂધ પી લીધું, કોફી વોફી, અને હવે બેઠો છે. અને હવે હમણાં 2-3 દિવસ થતા ઠંડી એટલી પડવા મળી છે. સવારમાં આરાધ્યાને સ્કૂલે મૂકવા જાવ ત્યાં બહુ જ ઠંડી હોય છે. તો આરાધ્યા તો કોટ બોટ પહેરીને બધું ટોપો બોપો પહેરીને જાય છે. એને તો મારી કરતાંય વધારે લાગે દરરોજ. અને મમ્મી જો વાસણ બધું ઉટકાઈ ગયું. જય શ્રી કૃષ્ણ. તો આજ તો મમ્મીને જો કામ પતી ગયું છે ને આપણે પૂરું થઈ ગયું છે. હવે પોતા એક જ બાકી રહ્યા છે. તો વહેલા હાથ તો હે હા હવે પોતા મારીને પછી નીચે જ જવું. જો ભાતનું ઓલું મૂકી દીધું પાણી આંધણ, તો ભાત થઈ જાય ત્યાં પોતા થઈ જાય પછી જાય નીચે. હવે કામ આવ્યું છે તો કરવું જ પડશે ને. હા અને જો કબૂતર જો બધા ઉપર બેસી ગયા છે મસ્ત. ચકલી ને કબૂતર ને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. અને હવે ઠારે પડવા માંડ્યો. કા 2-3 દિવસ થા વધારે ટાઈટ પડવા મળી છે. પહેલાં આટલી બધી નહોતી. 3 દિવસ વધારે ઠાર લાગે સવારમાં. રાતે એમ તો કાલે અમે ફરસાણ લેવા ગયા તોય લાગી હો 2 વ્હીલમાં. એમાં ઓલીને આવું તું ભેગું, એટલે ઘડી કે ભલે રોવે કાંઈ લઈ જાવી નથી કે. એટલે હમણાં શું કરવાનું, કટકી બટકી કરવાની નથી. નીચે દઈ દેવાય કયો સુધાર દે. તો શું કીધું આ શીશો ભરેલો પડ્યો છે ને દઈ દે. તો ચાલો જો અહીંયા મેં ભાતનું આંધણ મૂકી દીધું ને આજ તો રસોઈ પણ બની ગઈ છે વેલા હાર. જો ટીંડોરાનો સંભારો, પછી ભરેલ ભીંડાનું શાક, બધું બનાવી નાખ્યું છે આજે. કહું ભાત ને દાળ વઘાર કરવાનો જ બાકી છે. લઈ ગયા લાગે છે, પડી નથી એટલે લઈ જ ગયા છે ને. લેતા જાઓ ને નવરા થાય ત્યાં સુધારશે. બીજું હું નીચે પડ્યું હોય છે સુધારા હે એ તો કહું વાયક બાઉલ ને છરીની લઈ જાઓ, નવરા થાય ત્યારે સુધારશે. છાપું બાપુ વાંચી લે ત્યારે. તો કીર્તનને જો અત્યારમાં ડાગલા કરી દીધા ચાલુ. અને મમ્મીની લોકો જો જાત્રામાં જવાના છે. હા તો હવે બુકિંગ થઈ ગયું તો કહેવાય ને, એમાં શું વાંધો. હવે તો બુકિંગ તો થઈ ગયું છે, આપણે ટિકિટ લખાવાઈ ગઈ છે. તો 11 જ્યોતિર્લિંગ કરવા જવાના ને, 11 જ્યોતિર્લિંગ કરવા જવાના છે. પણ હજી તો વાર છે 22 દીની, હજી 22 દિવસની વાર છે, પછી જવાના છે. તો ચાલો ત્યાંનું પણ જો મમ્મીને હું શીખવાડી દઈશ કેમેરામાં બ્લોગ લેતા, એટલે ત્યાંનું પણ તમને બધું બતાવશું. 11 જ્યોતિર્લિંગના દર્શન કરાવશું. જો થોડો ઉતારશે હું તમને આમાં એડ કરીને બતાવીશ. જો એને હજી શીખવાડવું પડશે. કીર્તન તું બાને શીખવાડી દેજે કેમ વિડીયો લેવાનો હો. એટલે તમને જો આવી રીતના આમ લેવાનું હોય. અને આમ પાછળ લે, તમારે મોઢું લેવું હોય ને તો એમ લે, ને આમ લેવું હોય ને તો જો આમ લેવાનું. આમાં જ ધ્યાન રાખવાનું તમારે. પાછળનું બધું આવી રીતના હરખું આવે ને દેખાય ને એમ. હજી બતાવશું તમને, શીખવાડશું પછી. તો તમને 11 જ્યોતિર્લિંગના દર્શન પર જ્યાં શૂટિંગ કરશે, વિડીયો લેહે, એ બધો હું તમને આમાં એડ કરીને બતાવીશ. તો થેટ સુધી જોજો. તો ચાલો હવે જો પોતા મારવાના બાકી છે ને, પેલા પોતા મારી લઈને આપણે ભાતનું આંધણ તો જો ઉકળી ગયું છે, તો ભાત પણ ઓરી દઈ એટલે રેડી થઈ જાય ફટાફટ, ને પછી જઈએ નીચે. ચાલો તો પેલા પોતા મરાઈ જાય એટલે નવરા થઈ જઈએ. A few moments later. ચાલો તો જો આપણે 9:30 નીચે આવી ગયા હતા. અને હવે જો અહીંયા બધું કટિંગ કરી લીધું. 2 ઓશિકાના કવર સિવાઈ ગયા, એક થેલી પણ જો સિવાઈ ગઈ છે. હજી આવી બીજી 2 થેલીઓ બનાવવાની છે. હજી નાકા તો બાકી છે હો, ખાલી બોર્ડર ને અસ્તર ચડાવીને સીવવાની જ છે.
અને જો એટલો ઢગલો કરી નાખ્યો છે કટિંગ કરીને શર્ટનો પણ હે તો હવે કીર્તનને સ્કૂલે જવાનું છે 11 વાગી ગયા છે 11:10 થવા આવી છે તો જો એ હાથ પાડે છે રોટલી કરવા માટે તો ચાલો એને રોટલી કરી દઈએ અને મમ્મીને જો બ્લાઉઝ પૂરું થઈ ગયું એક અધૂરું હતું છે હા એટલે અસ્તર કાલનું અધૂરું તો એક રાતે જ પૂરું કરી નાખ્યું હતું ને આને અસ્તર ચડાવ્યું હતું હા એટલે હવે એ કઈ અત્યારે જો પૂરું કર્યું ને બીજું લીધું એ બપોર પછી પૂરું થાય હવે ખાલી અસ્તર ચડી રહે તે હમણાં જમવાનો ટાઈમ થઈ જાય 12 વાગશે એટલે અને આપણે પણ જો અહીંયા બધું કટિંગ કરીને પથારા કરીને મૂકી દીધું છે તો હાલો હવે કીર્તનને કરી દઈ રોટલી અને જાય ઉપર તો શું કરે છે જોઈ કીર્તન શું કરે છે લાવે યુનિફોર્મ તો પહેરી લીધો હોય છે ક્યારનો કેમ કે ઉતાવળ બહુ હોય ને એને શું કરે છે લા યુનિફોર્મ પહેરીને જો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે અને એનું ટીવી તો ચાલુ જ હોય ટીવી તો બંધ થાય જ નહીં કા તાર ભાઈબંધનો ફોન આવ્યો તો આમાં તું નીચે ગયો ને ત્યારે અત્યારે નહીં એમ તો કલાક ઉપર થઈ ગયું 9:30 એ કાંઈ નહીં કીર્તન ક્યાં મેં કીધું એ નથી એમ કીધું મેં તો ચાલો હવે આપણે રોટલી બનાવી લઈ અને રોટલી બનાવી લઈ ત્યાં કીર્તન જાય છે સ્કૂલે અને આરાધ્યા આવશે ઘરે તો બેયને વારાફરતી ટાઈમ છે એટલે સારું છે જો હવે અત્યાર સુધી તો વેકેશન હતું તે બાંધતા હતા હવે બે એકા બીજી આખા પાછા થઈ જાય એટલે વાંધો ન આવે તો ચાલો રોટલી બનાવી લઈ પછી પાછા મળી આ જો આપણે હમણાં ગળ્યા કર્યા છે ખાંડવાળા ખાંડ ચડાવી ને તમામાં કેવી રીતના કર્યા હતા એ પેલા બાફી નાખ્યા પછી મોબાઈલમાં જોયું બાફીને કોરા પડી ગયા એટલે શીરું નોખી થઈ ગઈ પછી ખાંડ ભેળવી દીધી બે 24 કલાક રાખી દીધા ખાંડમાં ચાસણી કે આમને ખાંડ જ ભેળવી દે એટલે રસ થઈ ગયો આપણે ગોળ કેરીનું કેમ ગોળ ભેળવીને રસ થઈ જાય ખાંડનું પાણી થઈ ગયું અને પછી મૂકવી દીધા તો જો આ બાર ઓલા ગળા આમળા બનાવે ને એ રીતના જો આપણે ઘરે બનાવ્યા છે અને આને કરવાના હળદર મીઠાવાળા આ મોટા ને છોકરાને ભાવે છે ને મારે આ કટકી થોડી ચૂકવી નાખું ને તો લઈ જાવ છો એમ કે ગેસ થાય કે બસમાં આખો દી બેઠા બેઠા ગેસ થઈ જાય ગામડો સગળી થારું હા એટલે જો આ હળદર મીઠાવાળા બનાવવાના છે અને ઉકવવાના છે અમાર જોઈ મોઢામાં કેટલા ખાવ ઓલા આંબળો હોય મોઢામાં નાખવા અને આરાધ્યા જો કાચે કાચા હો ઈ બેન ભાઈ બે ખાઈ સવારે ઈ તો કહું છું બે ખાય છે સારું પેટ સાફ થઈ જાય ને સાફ થઈ જાય અને ભૂખ લાગે હા અને આને હળદર મીઠાવાળા કરીને હુકવવાના છે હા બે કરીને હુકવવાના અને આને ખાંડવાળા કરે આને ફ્રીજમાં રાખી દે હળદર મીઠાવાળા કરી બસ કોરા થઈ જાય હાવ આની જેમ પડાબલીને ભરી દેવા છોકરાઓ સમજ્યા હા એટલે બગડે નહીં પાણીવાળા હોય બગડે આથી એમ કરવું હાવ નથી ફૂકાવા દેવા હળદર મીઠાવાળા કોરા જ ખાલી કરવાના અમારા આરાધ્યા બેન જો ઉઠીને હોમવર્ક કરવા બેસી ગયા કાં આરાધ્યા હે હોમવર્ક કરવા બેગી ને ઉઠીને તો જો 2 હોમવર્ક તો પૂરા થઈ ગયા હતા એક બાકી હતું એના રાઇટિંગ તો બહુ મસ્ત થાય છે પણ છે ને ટકાવારી થોડીક ઓછી આવી એ જોવાનું છે એ મેડમને ટ્યુશનવાળા કહેવાનું છે કાં આરાધ્યા કે એમાં ખાસ ધ્યાન દો શેમાં ઓછા માર્ક આવ્યા છે એમાં જો એના રાઇટિંગ જુઓ તમે એકદમ મસ્ત અક્ષર તો બહુ સરસ કરે છે A few moments later. ચાલો તો જો આપણે ઉપર આવી ગયા રસોઈ બનાવવા માટે 7 વાગી ગયા છે આજ તો મોડું થઈ ગયું કેમ કે જો દુકાનમાં પણ ગ્રાહક આવી ગયા અને સીવવાનું એટલું હતું તો મેં કીધું હવે થેલિયું સીવવાની હતી તો આજ થેલિયુંનું કામ પૂરું જ કરી નાખી કેમ કે કાલ આડું આવે નહીં તો આજે જો બધું કામ પૂરું કર્યું એટલે આજે ઉપર આવવામાં 7 વાગી ગયા છે અને હવે રસોઈ બનાવવાની બાકી છે તો ચાલો હવે મેનુમાં શું બનાવશું તો જો હા આરાધ્યાને અમારે શીરો ખાવો છે તો બટેટાનું શાક ભાખરી ને શીરો એવું મેનુ છે આજનું કાં આરાધ્યા અને આરાધ્યા જો રીંગ પહેરીને બેગી છે ને જાણે ઠંડી બહુ જ લાગે છે અને અહીંયા જો કીર્તન હોમવર્ક કરે છે અને ચાલો આપણે રસોઈ બનાવી નાખી કેમ કે 7 વાગી ગયા છે હજી ભાખરીનો લોટ બાંધશું અને બટેટાનું શાક બનાવશું ને પછી શીરો બનાવશું ત્યાં 8 થઈ જાય કેમ કે 7 તો થઈ જ ગયા છે તો
આજે મશીને બેસી ગઈ હતી ને એટલે વહેલા ઉપર આવી નહીં અને ટાઈમ જ નથી મળ્યો પછી કાંઈ વ્લોગ લેવાનો કેમ કે સીવવામાં જતી આજે એટલે મેં કીધું આજ પૂરું કરી નાખું તો કાલથી પછી શર્ટ લેવાય નકર પછી આજનું પાછું કાલ ને કાલ હાલશે તો ઓલાને મોડું થશે તો એવું બધું છે તો ચાલો પહેલાં રસોઈ બનાવી લઈએ પછી પાછા મળીએ અને આમળા અમારા પણ જો મસ્ત પીળા રેડ થઈ ગયા છે હળદર મીઠાવાળા અને અહીંયા સીઆઈડી ચાલુ છે જો અમારે કીર્તન એકલો હોય ને ઉપર એટલે સીઆઈડી જ જોતો હોય આખો દી બીજું કંઈ જોવાનું કામ જ નહીં અને લગ્નની કંકોત્રી પણ અમારા ઘરે આવી ગઈ છે લગ્નનું આમંત્રણ આવી ગયું છે એટલે લગ્નની તો કંકોત્રી આવી ગઈ છે અને આંબળા પણ મસ્ત અહીંયા રેડી કરી નાખ્યા છે પછી આને મેં હળદર મીઠાવાળા કરી નાખ્યા પછી સૂકવવાના છે એટલે સૂકવીને હે હા તો કાંઈ નહીં ન સૂકવવાનું હોય તો ચાલો પેલા રસોઈ બનાવી લઈ ચાલો તો આપણો મસ્ત જો અહીંયા ગરમા ગરમ શીરો શેકાવા મળ્યો છે તો આરાધ્યા ક્યારની વાટ જોવે કે કાં આરાધ્યા કે શીરો બને ને તો હું ખાઈ લઉં તો અહીંયા આપણે ગરમ પાણી પણ જો કરી લીધું છે હવે લોટ શેકાવા દઈએ મસ્ત આપણે ઘીમાં રાબડા ઘીમાં અને આરાધ્યાએ જો ટીવું ઢીમું કરને આરાધ્યાએ જો શાક ને ભાખરી તો ચોળીને ખાઈ લીધું મસ્ત બટેટાનું શાક ને ભાખરી રેડી થઈ ગઈ છે અને હવે આપણે શીરો બને છે ગરમા ગરમ શીરો તો કોને ખાવો છે તો આવી જાવ શીરો ખાવા માટે હે મને તને તો ખાવા જ હોય ને જો કીર્તનની પણ શરદી થઈ ગઈ છે ને તો આપણે મસ્ત છે ને ગરમા ગરમ શીરો બનાવી દઈએ ને તો એને ખાવાની મજા આવે ઊનો ચાલો શીરો ખાવા આવી જાઓ કોને કોને ભાવે છે કમેન્ટમાં જરૂર જણાવજો અમારા આજ બેનને ને જો ગળ્યું ખાવાનું મન થઈ ગયું છે તો કે શીરો બનાવી દો તો આપણે બનાવી દઈએ કાં રધ્યા ગોળમાં આઈ ઘી એમ કરમાં ઘી નો ઓલું કરાય ગોળમાં હોય ખાંડમાં ન હોય બેન આ લો આ શીરો ગોળમાં હોય આપણે રવાનો શીરો બનાવી ને તો ખાંડમાં બનાવાય એ ન કરાય અત્યારે શરદી હોય નહીં ખવાય અત્યારે આ ગોળવાળો ખવાય શરદીનો ચાલો અહીંયા આપણો ગરમા ગરમ શીરો થઈ ગયો છે રેડી મસ્ત જો એકદમ તેલ છૂટું પેલા ઘી છૂટું પડી ગયું છે વરાળ આવે એમાં કેમેરામાં ઝાખપ તમને બતાશે નહીં હરખું ગરમ ગરમ વરાળ આવી ને એમાં તો મસ્ત રેડી થઈ ગયો છે ચાલો આવી જાઉં શીરો ખાવા માટે ઘી એકદમ જો મસ્ત છૂટું પડી ગયું છે અને એકદમ મસ્ત સ્વાદિષ્ટ બની ગયો છે આપણે મીઠ નાખીને મસ્ત બનાવ્યો છે તો જો જમી કાઢવી લીધું અને હવે જો અહીંયા પૂઠા ચડાવવાનું કામકાજ ચાલુ છે કીર્તનના બીજા સત્રના ચોપડા આવી ગયા છે આ બધી બુક લાવ્યા હે કઈ લાવ્યા ઓલી ઇંગ્લિશની ને હિન્દીની અને સંસ્કૃતની તો જો પૂઠા ચડાવે છે હે કઈ બોલાય નહીં પૂઠા ચડાવતા હે આરાધ્યા તું કચરો પકડવા બેઠી છો કેટલા આ બધાને ચડાવવાના છે તેને આ બધાને ચડાવવાના છે અમારે હટું ભણો હો હે એ વાત હે હા કમાઈને દે તો કઈ લઈને બેસે એ વાપરવા એને નહીં જોવે એટલા તો ચાલો જો પૂઠા ચડાવવાનું કામકાજ ચાલુ છે તો ચડાવી દે અને આ સાથે ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ